ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા સાહેબ હવે મેદાને ઉતર્યા છે। વન વિભાગ અને મનસુખભાઈ વસાવા સાહેબની જે બબાલ થઈ હતી, તમે વિડીયો જોયા હશે। એ પછી જે ખેડૂતો માટે મનસુખભાઈ વસાવા સાહેબ હવે મેદાને ઉતર્યા છે અને ખેડૂતો જે છે ધારણા પર બેઠા છે અને મનસુખભાઈ વસાવા સાહેબ તમામ ખેડૂતોને ન્યાય અપાવવા માટે ધારણા પર બેઠા છે। નમસ્કાર, હું શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। વિડીયોને અંત સુધી જોજો અને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। હવે મિત્રો વાત કરી લઈએ કે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા ઉપર જે વન વિભાગ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, એના લીધે ખેડૂતોના લીધે એ જેલમાં ગયા। હવે મુદ્દો એ આવ્યો છે કે જે મનસુખભાઈ વસાવા સાહેબ પણ ફોરેસ્ટ વિભાગ સાથે માથાકૂટ થઈ અને પછી ધારણા પર બેઠા, કેમ કે એમની જમીન છે એને ખેડવા નથી દેતા સાગબારાના લોકોને। એના માટે જે મનસુખભાઈ વસાવા ખૂબ ગુસ્સામાં આવ્યા અને ધારણા પર બેસી ગયા। તો ખરેખર મિત્રો આવું થવું જ જોઈએ કે ખેડૂતો સાથે જો ન્યાય થાય છે તો ખરેખર થવું જ જોઈએ। એટલે મનસુખભાઈ વસાવા સાહેબ જે છે અત્યારે ધારણા પર છે અને એવું કહી રહ્યા છે કે આ ખેડૂતોને આ જમીન જે છે એ ખેડવા દેવામાં આવે અને એમને જે એમનો હક અધિકાર મળ્યો છે એ રીતે એમને જમીન મળે, આ પ્રકારનું જે મનસુખભાઈ વસાવા સાહેબ કરી રહ્યા છે। પણ મુદ્દો જે પક્ષ પાર્ટી અલગ છે। ચેતરભાઈ વસાવાની પાર્ટી જે આમ આદમી પાર્ટી છે અને સાંસદ મનસુખભાઈ વસાવા સાહેબની પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે। તો મુદ્દો એક છે કે આ ફોરેસ્ટ છે, આ ફોરેસ્ટ છે, બંને ફોરેસ્ટ સાથે આવું થઈ રહ્યું છે। તો એવું બી બની શકે કે આ બંને જે મનસુખ વસાવા અને ચેતર વસાવા બંને એક સાથે મળીને કામ કરે તો આ જે વાતની છે આ જમીનનું સમાધાન થઈ શકે છે, એવું બી થઈ શકે છે। પરંતુ અત્યારે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જેલમાં છે અને જેલમાંથી બહાર આવતાની સાથે કદાચ એવું બી બની શકે આ બંને નેતા એક થઈને કામ બી કરી શકે છે। જ્યાં મિત્ર ચોક્કસ આપણે કહી નથી શકતા। આજની વિડીયો અંદર બસ આટલું। તાત્કાલિક આપણે નવા વિડીયોમાં મળશું।